ફિઝિક્સ ચેપ્ટર 4 સમતલમાં ગતિ છે। તેમાં સમતલમાં થતી ગતિ માટે તત્કાલીન વેગ આપણે સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ અને સમતલમાં ગતિ માટે વેગ તે બધું આપણે જોઈ લીધું હતું। પણ અહીંયા સમતલમાં થતી ગતિ માટે તત્કાલીન વેગ જોવાનો છે। તો તત્કાલીન વેગ એટલે કે જે વેગમાં સમય સાથે જે ફેરફાર થાય તેવો વેગ એટલે કે તત્કાલીન વેગ। તો સૌથી પહેલા હું ધારી લઉં છું કે ધારો કે કોઈ કણ અથવા તો કોઈ પદાર્થ ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા આર સદિશ જેટલું સ્થાનાંતર કરે છે। હવે આ જે સ્થાનાંતર કરે છે તો તે માટે તેનો સરેરાશ વેગ આવશે। તો તેનો સરેરાશ વેગ બરાબર સરેરાશ વેગને શેનાથી દર્શાવીએ? કોણીય કૌંસમાં સદિશ વી બરાબર સ્થાનાંતર, કોણે કરેલું સ્થાનાંતર કેટલું છે? ડેલ્ટા સદિશ આર છેદમાં ડેલ્ટા ટી। હવે આ સમયગાળામાં શું થાય છે? તફાવત એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 સુધી જાય એટલે કે તેનો તત્કાલીન વેગ આવે એટલે કે સમય ધીરે ધીરે ઓછો કરતો જઈએ તેમ તેમ તેના વેગમાં જે આવે તેને શું કહેવાય? તાત્ક્ષણિક વેગ કહેવાય છે। તો સૌથી પહેલા આપણે ધારો કે કોઈ કણ છે જે તેના એક્સ અક્ષ અને વાય અક્ષ છે અને તેનું ઉગમ બિંદુ O છે। તો કોઈ કણ ધારો કે ડેલ્ટા ટી સમયમાં તે પી બિંદુ પર છે। ક્યાં છે? તે પી બિંદુ પર છે અને ત્યારબાદ તે P1 બિંદુ પર આવે છે એટલે કે T1 સમયગાળામાં તે P1 બિંદુ પર આવે છે। તો તેના માટેનો સ્થાન સદિશ શું થઈ જશે? સદિશ R1। તેના માટેનો સ્થાન સદિશ R1 થઈ જશે। તે જ મુજબ બીજો એટલે કે જે પદાર્થ છે અથવા તો જે કણ છે તે T2 સમયમાં P બિંદુથી, ક્યાં? T2 સમયમાં P બિંદુથી તે કઈ રીતે આ મુજબ કંઈક વક્રાકાર ગતિ કરે છે। હવે તે જ મુજબ તે P બિંદુ પર જાય છે અને P બિંદુ પરથી તેનો સમય ડેલ્ટા 2 જેટલો ઘટાડવામાં આવે, ડેલ્ટા T2 જેટલો તેનો સમયગાળો ઘટાડવામાં આવે। તો એ ઘટાડતા સમયગાળા માટે તે કદાચ આ બિંદુ પર એટલે કે P2 બિંદુ પર આવે છે। હવે એ P2 બિંદુ પર આવે છે એટલે કે તે કણ જે છે તે ગતિ કંઈક આ મુજબ કરે છે। હવે આ જે ગતિ કરે છે તેના માટેનો સ્થાન સદિશ ધારો કે R છે। શું છે? સદિશ R2। કેટલું અંતર કાપે? P2 જેટલું સ્થાન પર જાય છે માટે તેનો સ્થાન સદિશ R2 છે। તો તે શું થયું? આમાં પણ સમયમાં ઘટાડો થયો। તેવી જ રીતે જો તેના સમયમાં ડેલ્ટા T3 જેટલો ઘટાડો કરવામાં આવે તો તે કણ R જેટલું અંતર કાપી એટલે કે સદિશ R છે આ, તો સદિશ R પર જાય ત્યારે તેનું બિંદુ P છે એટલે કે ડેલ્ટા ટી સમયમાં લીધેલું તેનું સ્થાન અને તેનું સ્થાન ઘટાડીને એટલે કે સમય ઘટાડીને તે આટલું અંતર કાપે છે। પહેલા આટલું કાપતો તો પછી આ મુજબ કાપે છે અને પછી અહીંયા કાપે છે। તો તેના માટેનો સ્થાન સદિશ ધારો કે સદિશ શું કહેવાશે? R3, કેમ કે આપણો આ બિંદુ P3 છે અને કણની ગતિ પણ કઈ છે? વક્રાકાર જેવી જ ગતિ કરે છે। તો જ્યારે તે પદાર્થ બંને કણ થોડા સમય પછી તેમનું શું ઘટાડતા જાય છે? સમય ઘટાડતા જાય છે એટલે કે સ્થાનાંતર કેવું થઈ જાય? ઓછું થઈ જાય। તો ધારો કે આ A છે, આ B આકૃતિ છે, આ C આકૃતિ છે અને D આકૃતિ। તો સૌથી પહેલા જ્યારે સમય સૌથી ઓછો થઈ જાય એટલે કે તેમાં સમયમાં તફાવત ના રહે ત્યારે કણ જે છે તેના સ્થાન પર જ રહેશે અને આ બધી જે છે આ જે દિશા બતાવી છે એ કઈ દિશા છે? તો વેગની દિશા દર્શાવી છે। આ જે છે એ વેગની દિશા દર્શાવી છે। તો હવે એ જે કણ છે એ O બિંદુથી જાય છે અને તે આ P બિંદુ પર ગયો અને P બિંદુ પરથી તે આ મુજબ ગતિ કરે છે એટલે કે તેની જે
પી બિંદુ પર ડેલ્ટા ટી સમયમાં જેટલું સ્થાન હતું અને સમયગાળો કાપીને તેનો વેગ આવતો હતો તેટલો જ વેગ ડેલ્ટા ટી એટલે કે આ સમયગાળો નાનો થાય છે તે મુજબ તેના વેગમાં બી શું થાય છે, ઘટાડો થાય છે. અને આ જે છે તેના વેગની દિશા છે, શેની, સદિશ વીની દિશા દર્શાવે છે. એટલે કે જે સ્પર્શક છે તેની દિશામાં જ તેના સદિશની દિશા દર્શાવેલી છે. ઓકે, તો હવે આપણે થિયરીમાં લખીશું એટલે આપણે સમજીએ કે સરેરાશ વેગ અને સ્થાનાંતર સદિશ ડેલ્ટા સદિશ આર બંનેની દિશા કેવી છે, સરખી છે. તો સરેરાશ વેગ અને સ્થાનાંતર સદિશ આર ની દિશામાં જ મળે છે. કોણ, સરેરાશ વેગ એ સ્થાનાંતર સદિશ આર ની દિશામાં જ મળે છે. માટે આપણે શું લખ્યું હતું, સદિશ વી બરાબર ડેલ્ટા સદિશ આર છેદમાં ડેલ્ટા ટી. એ શું થયું, સરેરાશ વેગ. હવે જો સમયગાળો સમીકરણમાં ધીરે ધીરે ઘટાડવામાં આવે એટલે કે આપણે આકૃતિમાં ધીરે ધીરે તેમનો સમયગાળો ઘટાડીને કઈ સુધી ગયા હતા, ડેલ્ટા T1, ડેલ્ટા T2 અને ડેલ્ટા T3 સુધી ગયા, તો તેનો સ્થાન સદિશ કેવી રીતે બદલાયો, સદિશ R1, સદિશ R2 અને સદિશ R3 ના સ્વરૂપે બદલાતો જાય છે. તો લખી શકીએ કે સમીકરણમાં સમયગાળો ડેલ્ટા ટી ઘટાડતા જઈએ તો ડેલ્ટા T1, ડેલ્ટા T2 અને ડેલ્ટા T3 માટે તેનો સ્થાન સદિશ કયો કયો થશે, સદિશ R1, પણ એનામાં ફેરફાર થાય છે માટે ડેલ્ટા લખ્યું, ડેલ્ટા સદિશ R1, ડેલ્ટા સદિશ R2 અને ડેલ્ટા સદિશ R3 મળે છે. હવે જો આ સમયગાળોને ક્યાં સુધી લઈ જઈએ, જેવી રીતે અહીંયા T3 સુધી લઈ ગયા તેમ તેનો સમય ઘટાડીને એકદમ 0 એટલે કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 સુધી લઈ જવામાં આવે તો તેનો સ્થાન સદિશ શું મળે છે, સદિશ R ટેન્ડ્સ ટુ 0 મળે છે. એટલે કે તે પોતાની જગ્યા પર જ મળે છે. જ્યારે સમયગાળો ઘટાડતા જઈ કેટલો કરવામાં આવે, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરતા તેનો સ્થાન સદિશ R ટેન્ડ્સ ટુ 0 મળે. એટલે કે તેનો સ્થાન સદિશ ક્યાં હોય, જે R પર છે એ જ એનો R નો સદિશ મળે. તો હવે જો આ જે સમીકરણ આપણે લખ્યું છે તે સમીકરણમાં લિમિટ, જે લિમિટ છે તે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા P પાસે આ બિંદુ પાસે તેનો શું મળી ગયો, આપણને તત્કાલીન વેગ મળે છે જે આપણે શોધવાનું છે. આ બિંદુ પાસે તેનો જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે કે સમયગાળો 0 ની નજીક લઈ જઈએ તો P પાસે આપણને તત્કાલીન વેગ મળે છે. હવે આ તત્કાલીન વેગ મળે છે તો આપણે અહીંયા જે સરેરાશ વેગ આવ્યો તેમાં જ મૂકી શકીએ કે સરેરાશ વેગ v સદિશ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 સદિશ R, ડેલ્ટા સદિશ R છેદમાં ડેલ્ટા ટી. એટલે કે જે સમયગાળા દરમિયાન કણે કરેલું સ્થાનાંતર છે તે અને તેના માટે લાગતો સમયગાળો થાય. માટે જો લિમિટ હટાવી હોય તો તેને કયા સ્વરૂપે લખી શકીએ, તો તેને કલનશાસ્ત્ર મુજબ જે આપણે ચેપ્ટર 3 માં જોઈ ગયા છે તે મુજબ તેને કલનશાસ્ત્ર મુજબ તેનું વિકલન સ્વરૂપે એટલે કે dr સદિશ છેદમાં dt ના સ્વરૂપે લખી શકીએ છે. જે પદાર્થનો શું મળે છે, આપણને તત્કાલીન વેગ મળે છે. હવે આ તત્કાલીન વેગ જે છે તે સ્થાન સદિશ R નું સમયની સાપેક્ષે શું દર્શાવે છે, વિકલન દર્શાવે છે. કોણ, તત્કાલીન વેગ. તત્કાલીન વેગ એટલે શું,
તો સ્થાન સદિશ r નું સમયની સાપેક્ષે વિકલન થાય તેને કણનો વેગ અથવા તો તેનો તત્કાલીન વેગ કહેવામાં આવે છે. અને અહીંયા લખી કાઢીએ કે સ્થાન સદિશ r નું સમયની સાપેક્ષે વિકલન તેનો તત્કાલીન વેગ આપે છે. અને તત્કાલીન વેગ જે છે તેનો એકમ લખીએ તો તત્કાલીન વેગનો એકમ પણ જે વેગનો એકમ છે તે જ મુજબ મીટર પર સેકન્ડ છે. હવે આ જે તત્કાલીન વેગ છે તે કઈ દિશામાં, એટલે કે તેનું જે સદિશ v ની દિશા આ મુજબ છે તેની સદિશ v ની દિશામાં જ તે મળે છે. આમ તેનો એમકેએસ પદ્ધતિમાં એસઆઈ એકમ જોઈએ તત્કાલીન વેગનો તો મીટર પર સેકન્ડ છે, અને જો સીજીએસ પદ્ધતિમાં જોઈએ તો તેનો એકમ સેન્ટીમીટર પર સેકન્ડ થાય છે. આમ સમતલમાં થતી ગતિ માટે તત્કાલીન વેગ અથવા તો તાત્ક્ષણિક વેગ જે છે તે અહીંયા પૂરું થાય છે. સમતલમાં થતી ગતિ માટે વેગના ઘટકો, તો સમતલમાં જે ગતિ થાય છે તેના માટે વેગના ઘટકો, તો સૌથી પહેલા જે વેગ છે તે સરેરાશ વેગ લેવો પડશે. તો કણનો સરેરાશ વેગ શું થાય, આપણે સૂત્ર જોઈ લીધું છે. કણનો સરેરાશ વેગ શેમાં દર્શાવીએ, વેગને તેના કોણીય કૌંસમાં સદિશ v સ્વરૂપે દર્શાવે. તો સરેરાશ વેગ બરાબર જે કણ છે તેનું થતું સ્થાનાંતર અને તેના માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહે છે, સરેરાશ વેગ કહે છે. એટલે કે સ્થાનાંતર એટલે શું થઈ જશે, ડેલ્ટા સદિશ r, અને એના છેદમાં તેના માટે લાગતો સમયગાળો કેટલો છે, તો ડેલ્ટા t જેટલો છે. એટલે કે આપણે અહીં શું મૂક્યું, ડેલ્ટા t. હવે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા સદિશ r સ્થાન સદિશમાં લઈ લીધું છે. ડેલ્ટા સદિશ r ની કિંમત આપણે સ્થાન સદિશમાં કેટલી લીધી હતી, xi કેપ પ્લસ yj કેપ, પણ અહીં ડેલ્ટા છે માટે ડેલ્ટા દર્શાવે કેમ કે એ બંને વચ્ચે જે છે તે તફાવત. તો અહીંયા લખીએ આપણે કે સરેરાશ વેગ બરાબર ડેલ્ટા સદિશ r ની કિંમત અહીંયા મૂકીશું તો ડેલ્ટા xi પ્લસ ડેલ્ટા yj, અને તેના માટે લાગતો સમયગાળો કેટલો છે, તો ડેલ્ટા t. હવે આ બંને પદોને છૂટા પાડી દઈએ તો ડેલ્ટા x શું થઈ જશે, ડેલ્ટા xi છેદમાં ડેલ્ટા t પ્લસ ડેલ્ટા y અપોન ડેલ્ટા tj. તેમને શું કર્યું, માત્ર છૂટા પાડ્યા. જે લસામાં તો તેમાંથી તેનો લસા છૂટો પાડ્યો. તો હવે શું થઈ જાય, જો તેના માટે આ સરેરાશ વેગ લીધો, આપણે વેગના ઘટકો લેવાના છે તો વેગ લીધો, પણ તાત્ક્ષણિક વેગ અથવા તો તત્કાલીન વેગ ક્યારે બને, જ્યારે તેને લિમિટ મૂકવામાં આવે. એટલે કે લિમિટ કઈ મૂકીએ, ડેલ્ટા t ટેન્સ ટુ 0 જેટલી લિમિટ મૂકવામાં આવે તો તેનો તત્કાલીન વેગ મળે. તો તત્કાલીન વેગ બરાબર શું થઈ જશે, સદિશ v બરાબર શું મૂકીશું, આની જગ્યાએ લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 જે હતું એ એમનું એમ ડેલ્ટા x અપોન ડેલ્ટા t, કઈ એકમ સદિશ દિશા i, તેવી જ રીતે લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 ડેલ્ટા y અપોન ડેલ્ટા t, અને એકમ સદિશ j છે. બરાબર. હવે આ જે કિંમત મૂકી તેમાં જો તેને લિમિટ કાઢવી હોય તો તેનું શું થાય છે, વિકલન થાય છે. કોનું, તો તેના સ્થાનની સાપેક્ષે સમયનું વિકલન કરીએ, એટલે સમયની સાપેક્ષે જે વિકલન થાય છે તે. તો હવે શું લખી શકાય, તત્કાલીન વેગ સદિશ v બરાબર લિમિટ કાઢીએ એટલે એના વિકલ સ્વરૂપમાં લખીશું. તો વિકલ સ્વરૂપમાં શું થઈ જશે, ડેલ્ટાની જગ્યાએ dx છેદમાં dt, પણ તેની દિશા શું છે, i, એટલે કે i કેપની દિશા, પ્લસ તેવી જ રીતે લિમિટ આપણે કાઢી દઈએ તો તેની વિકલ સ્વરૂપમાં લખીશું તો dy અપોન dt, અને તેની દિશા j કેપ એટલે કે y અક્ષની દિશામાં. માટે
સદિશ વી બરાબર શું થાય, સ્થાન અને સમય એ બંનેનો ગુણોત્તર એટલે શું થઈ જાય, વેગ. એટલે કે એક્સ દિશામાંનો વેગ વી એક્સ આઈ મળે છે, તેવી જ રીતે વાય દિશામાંનો વેગ શું મળે છે, વી વાય જે મળે છે. તો આ જે સમીકરણ આવ્યું તેને હું ધારો કે સમીકરણ 1 નામ આપી દઉં છું, બરાબર. તો સદિશ વી બરાબર વીએક્સઆઈ પ્લસ વીવાય જે છે તેમાં વીએક્સ અને વીવાય એ એક્સ અને વાય દિશામાંના સદિશના ઘટકો છે. હવે સૌથી પહેલા આ સદિશ વી છે તો તેનું માનાંક એટલે કે તેનું માન અથવા તો તેની વેલ્યુ શોધવી હોય તો કેવી રીતે શોધતા હતા, તો માનાંકમાં સદિશ વી બરાબર આ બંનેનો વર્ગ, તો વીએક્સ સ્ક્વેર પ્લસ વીવાય સ્ક્વેર આ સ્વરૂપે શોધતા હતા. તો શું લખ્યું, સદિશ વી માનાંકમાં બરાબર વર્ગમૂળમાં વીએક્સ સ્ક્વેર પ્લસ વીવાય સ્ક્વેર. તો હવે હું એક આલેખ દોરું, શેના માટે, તેના વેગ માટે. તો બિંદુ ઓગમ બિંદુ ઓ એક્સ અને આ વાય, બરાબર. તો જે કણ છે તે પોતાની સુરેખ પથ પર ગતિ કરતો હોય તો એ ગતિ કરે માટે તે કદાચ પી બિંદુ પર જાય છે, તો તેના માટે આ ગતિ થઈ અને તેના માટે લાગતો વેગ એક્સ દિશામાંનો વેગ કયો છે, વીએક્સ. માટે અહીંયા શું લખીએ, વીએક્સ અને વાય દિશામાં લાગતો વેગ કયો છે, તો સદિશ વીવાય. માટે અહીં શું લખીએ, વીવાય. તેથી અહીંયા આ જે ખૂણો બનાવે છે એ કયો ખૂણો છે, થીટા. જે સ્થાનાંતર સદિશ એટલે કે સ્થાનાંતર સદિશમાં આપણે જે જોયું હતું તે મુજબ આમાં પણ અહીંયા શું ખૂણો બનાવે છે, થીટા ખૂણો બનાવે છે. માટે ટેન થીટા બરાબર શું થઈ જશે, વાય દિશામાંનો ઘટક વીવાય અને એક્સ દિશામાંનો ઘટક એટલે કે એક્સ દિશામાંનો સદિશ શું છે, વીએક્સ. માટે ટેન થીટા બરાબર વીવાય અપોન વીએક્સ. તેથી જો થીટાની કિંમત મૂકવી હોય તો થીટા બરાબર શું થઈ જાય, ટેન ક્યાં આવશે, સામે બાજુ. એટલે કે થીટા બરાબર ટેન ઇનવર્સ વીવાય અપોન વીએક્સ મળે છે. એટલે કે જો કોઈ પદાર્થ ગતિ કરે છે તેના માટે વેગના ઘટકો શોધવાના હોય તો તેના ઘટકો આ છે, એટલે કે સદિશ વી બરાબર વીએક્સઆઈ પ્લસ વીવાય જે છે, અને તેનો થીટા એટલે કે તેમની વચ્ચેનો ખૂણો શોધવાનો હોય તો કયા સૂત્ર, ટેન ઇનવર્સ વીવાય અપોન વીએક્સ મુજબ આપણે શોધી શકીએ છીએ. હવે સમતલમાં થતી ગતિ માટે જો સરેરાશ પ્રવેગ હોય તો સરેરાશ પ્રવેગ માટેના ઘટકો શોધવાનું કીધું હોય તો કેવી રીતે, તો પહેલા તો સરેરાશ પ્રવેગ એટલે શું, તો કણના વેગમાં થતા ફેરફાર અને તેને અનુરૂપ લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. તો કણના વેગમાં થતો ફેરફાર, વેગમાં થતા ફેરફાર અને તેને અનુરૂપ લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહે છે, સરેરાશ પ્રવેગ કહે છે. હવે સરેરાશ પ્રવેગને દર્શાવવો હોય તો કેવી રીતે, તેને પણ કોણીય કૌંસમાં દર્શાવીશું. તો સરેરાશ પ્રવેગ સદિશ એ બરાબર શું, વેગમાં થતો ફેરફાર. તો અહીંયા લખીએ આપણે વેગમાં થતો ફેરફાર અને એના છેદમાં શું આવશે, તેના માટે લાગતા સમયગાળો એટલે સમયગાળાનો ગુણોત્તર એટલે અહીં શું આવશે, તેના માટે લાગતો સમયગાળો. તો કોણીય કૌંસમાં સદિશ એ બરાબર વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર કેટલો આવે, ડેલ્ટા સદિશ વી અને સમયગાળો તેના માટે ડેલ્ટા ટી છે, માટે ડેલ્ટા ટી. હવે જો ડેલ્ટા વી જે છે તે એક્સ અને વાય દિશામાં, એક્સ અને વાય દિશામાંના ઘટકો હોય તો તેના માટે આપણે જે સરેરાશ વેગ છે તેના ઘટકો શોધ્યા હતા. શું હતા, ડેલ્ટા વીએક્સઆઈ પ્લસ ડેલ્ટા વીવાય જે હમણાં આગળ કર્યું તે જ. તો સદિશ એ બરાબર શું થઈ જશે, વીમાં ડેલ્ટા વી એક્સ આઈ પ્લસ ડેલ્ટા વી વાય જે, ઓકે, અને એના માટે લાગતો સમય ડેલ્ટા ટી.
હવે ડેલ્ટા VXI પ્લસ ડેલ્ટા VY જે અપોન ડેલ્ટા ટી છે, તો આ બધાને અલગ અલગ કરી દઈએ તો શું થઈ જશે? ડેલ્ટા VX અપોન ડેલ્ટા ટી, I દિશામાંનો ઘટક એટલે કે એકમ સદિશ I પ્લસ ડેલ્ટા VY એટલે કે Y દિશામાંનો ઘટક શું છે? એકમ સદિશ J, ડેલ્ટા VY અપોન ડેલ્ટા ટી. હવે ડેલ્ટા VX અપોન ડેલ્ટા ટી શું થાય? ડેલ્ટા V અપોન ડેલ્ટા ટી શું થાય? એ થાય એટલે કે પ્રવેગ થાય. માટે X દિશામાં લાગતો પ્રવેગ એ XI અને Y દિશામાં લાગતો પ્રવેગ AY જે થાય. માટે જો સરેરાશ પ્રવેગ છે તે શોધવા માટે આપણે ઘટકો શોધવાના હોય તો શું થઈ ગયું? સદિશ A બરાબર AXI પ્લસ AY છે. એ X અને Y એ કઈ દિશામાંના ઘટકો કહેવાશે? તો X દિશામાંનો ઘટક AX અને Y દિશામાંનો ઘટક AY. અને જે સરેરાશ પ્રવેગ જે છે તે સરેરાશ વેગની દિશામાં જ હોય છે. સરેરાશ પ્રવેગ એ સરેરાશ વેગની દિશામાં હોય છે. અને સરેરાશ પ્રવેગનો એકમ, સરેરાશ પ્રવેગ અથવા તો પ્રવેગનો એકમ શું થાય? પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય છે. આ કયો? SI એકમ. જો CGS એકમ કીધો હોય તો CGS એકમ શું થાય તેનો? તો સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર તેનો CGS એકમ થાય છે. એટલે કે સમતલમાં થતી ગતિ માટે સરેરાશ પ્રવેગના ઘટકો જે છે એ આપણે અહીંયા જોયા. આ અહીંયા સમતલમાં થતી ગતિ માટે સરેરાશ પ્રવેગ પૂરું થાય છે. સમતલમાં થતી ગતિ માટે તાત્ક્ષણિક પ્રવેગ. તો સૌથી પહેલા આપણે જે સરેરાશ પ્રવેગ શોધ્યો હતો તેના માટે સમતલમાં થતી ગતિ માટે સરેરાશ પ્રવેગના ઘટકો જોયા હતા. તો તેના ઘટકો શું હતા સરેરાશ પ્રવેગના? તો સદિશ A બરાબર હતું AXI પ્લસ AY જે આ હતું. હવે AXI અને AY જે હતું તેમાં AX બરાબર શું લખી શકીએ? AX બરાબર શું લખ્યું હતું? તો તેમનો VX એટલે કે જે X દિશામાં વેગ છે તે અને તેનો સમયગાળો માટે આપણે લખી શકીએ dvx. જો કલનશાસ્ત્રની માં લખવું હોય તો શું લખી શકીએ? AX બરાબર dvx અપોન dt. અને તે જ મુજબ AY માટે લખવું હોય તો શું લખી શકાય? AY બરાબર dvy અપોન dt. હવે AX અને AY ની આપણે કિંમત મૂકી તો આ જે છે તે શું દર્શાવે છે? તો તે વેગનું સમયની સાપેક્ષે વિકલન. કોનું? પ્રવેગ જે છે શું દર્શાવે? વેગનું સમયની સાપેક્ષે વિકલન છે. તો હવે આ જે સમયની સાપેક્ષે વિકલન થાય છે તો તેનામાં A બરાબર આપણે મૂકી શકીએ કે A બરાબર dv સદિશ, કેમ કે તેની દિશા છે માટે સદિશ V મૂક્યું. dv સદિશ છેદમાં શું મૂકી શકીએ? dt. હવે આપણે જાણીએ છીએ કે સદિશ V જો હોય તો તેને પણ આપણે જે છે તેને સ્થાન સદિશના સ્વરૂપે દર્શાવે. તો સદિશ V બરાબર d સદિશ R અપોન dt એટલે કે તેનામાં કરેલું સ્થાનાંતર dr છેદમાં તેના માટે લાગતો સમયગાળા જેટલું થાય. માટે A બરાબર dv સદિશ છેદમાં dt. તો અહીંયા V ની કિંમત મૂકીએ તો શું થઈ જશે? d બાય dt તો એમના એમ, અને V ની કિંમત શું મૂકવાની છે? આ તો dr સદિશ છેદમાં dt. આ સૂત્ર આપણે જે આગળ જોયું હતું તે જ સૂત્ર છે. તો હવે d એટલે d સ્ક્વેર સદિશ r છેદમાં શું મળે છે? dt સ્ક્વેર. એટલે કે જે સમતલમાં થતી ગતિ માટે તાત્ક્ષણિક પ્રવેગ જે છે તો તેના માટે તાત્ક્ષણિક પ્રવેગ માટે જે A એટલે કે સરેરાશ પ્રવેગનું મૂલ્ય કેટલું આવે? તો d સ્ક્વેર સદિશ r છેદમાં dt સ્ક્વેર જેટલું આવે છે. હવે આપણે તેમાં જ સમતલમાં થતી ગતિ માટે તાત્ક્ષણિક પ્રવેગ માટે કેવી રીતે? તાત્ક્ષણિક પ્રવેગ એટલે શું કીધું તું? તો જે સમયગાળો લાગે છે તેને ધીરે ધીરે ઘટાડતા જઈએ
તો તેનું સ્થાનાંતરમાં બી શું થાય છે, ધીરે ધીરે ઘટાડો થાય છે. તો તેને લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 જેટલું ઘટાડવામાં આવે તો તેને તે દિશામાંનો તાત્ક્ષણિક પ્રવેગ કહે છે. તો હવે આપણે તેને આલેખથી જોઈએ, બરાબર. તો તાત્ક્ષણિક પ્રવેગ માટે જેવી રીતે તાત્ક્ષણિક વેગ અથવા તો તત્કાલીન વેગ પણ કહેવાય, તો એનો આલેખ દોરીએ તો કેવી રીતે દોરીશું કે એક્સ દિશામાં અને વાય દિશામાં, એટલે કે આ તેની એક્સ દિશા, આ તેની વાય દિશા. કોઈ કણ જે છે તે પી બિંદુથી ક્યાં જાય છે, ઉપર તરફ જાય છે, એટલે કે સદિશ આર જેટલું સ્થાનાંતર કરે છે. આ તેનું બિંદુ પી છે. તો પી બિંદુએ તેનો વેગ જે છે તે આ બાજુની દિશામાં છે અને તે જ રીતે તે આગળ વધીને, એટલે કે કોઈ પી બિંદુએ જાય છે, તો પી બિંદુએથી આગળ જાય તો તેના માટેનો સદિશ વી ડેશ, શું આ સદિશ વી છે તો તેનામાંનો સદિશ વી ડેશ કંઈક ઉપર તરફની દિશામાં છે. તો તેને આ સ્વરૂપે દર્શાવી શકીએ કે આ જે છે સદિશ વી ડેશ અને આ કયો છે, આપણો સદિશ વી. તો આ સદિશ વી, બરાબર. તો તેમની વચ્ચેનો સ્થાન સદિશ શું આવી જાય, તેનો સ્થાન સદિશ ડેલ્ટા સદિશ વી આવે. તો આ ડેલ્ટા સદિશ વી મૂક્યો. તો હવે તેવી જ રીતે અને આ દિશા જે છે ઉપર તરફની દિશા એ શું દર્શાવે છે, સદિશ એની દિશા. કોની દિશા, સદિશ એની દિશા દર્શાવે છે. તેવી જ રીતે જો તેના સમયમાં ઘટાડો કરવામાં આવે તો ઓ એક્સ અને આ વાય, બરાબર. હવે તેના સમયમાં ઘટાડો કરવામાં આવે એટલે પેલું બિંદુ જે સ્થાનાંતર કરે છે તે બિંદુ ક્યાં આવશે, તેનાથી નજીક, એટલે કે કોઈ P2 બિંદુએ આવે. આ P1 બિંદુએ હતું તો આ P2 બિંદુએ આવે તો તેનું સ્પર્શકની દિશામાં આ શું હશે, તેનો એની દિશા, એટલે કે સદિશ એની દિશા, એટલે કે કોની દિશા, પ્રવેગની દિશા હશે. અને શું કહીશું, સદિશ વી ડેશ. અને જે પી બિંદુ પર જે વેગ હતો તેને શું કહેવાય, સદિશ વી. તો હવે તેની દિશા જો કોઈ ત્રિકોણ, એટલે કે ત્રિકોણની રીતથી સમજાવીએ તો કઈ થશે, તો આ જે દિશા છે સદિશ વી ડેશની દિશા છે. તે જ મુજબ આમ થોડી આડી દિશા છે, કોની છે, સદિશ વીની દિશા છે. અને ઉપર તરફ, એટલે કે બંનેને જોડતો સદિશ શું થઈ જાય, ડેલ્ટા સદિશ વી, એટલે કે તેમના વચ્ચેનો તફાવત ડેલ્ટા સદિશ વી થાય. તેવી જ રીતે જો કણ P3 બિંદુ સુધી, એટલે કે સમય ઘટાડવામાં આવે તો તે P3 બિંદુ પર આવે છે. તો P3 બિંદુ પર આવે તો તેના માટે આપણે ફરીથી આ કણનું સ્થાનાંતર આ સદિશ P છે, એટલે કે P બિંદુએ વેગ V છે અને એ કંઈક નજીક આવીને P3, એટલે કે સ્થાનાંતર તેનું કેટલું થયું, આટલું થયું, P3 જેટલું તેનું સ્થાનાંતર થયું. તો તેના માટે જે સદિશ છે શું, પણ તેના માટેનો જે વેગ છે તે કંઈક આ ઉપર તરફની દિશામાં, એટલે કે સદિશ વી ડેશ છે. તો શું થઈ જશે, જો તેને આકૃતિમાં ત્રિકોણ સ્વરૂપે દર્શાવીએ તો સદિશ વી ડેશ, આ સદિશ વી અને તેને દિશામાં તેમનો સ્થાન સદિશ શું થશે, ડેલ્ટા વી. એટલે કે આ V1 થયો, આ V2 થયો, ધારો કે આ ડેલ્ટા V3 થયો. એમની વચ્ચેનો જે તફાવત અથવા તો એમની વચ્ચે જે ડિફરન્સ આવે છે એ. અને આમાં પણ પ્રવેગની દિશા ક્યાં હશે, ઉપર તરફની, એટલે કે સદિશ એની દિશા ક્યાં હશે, ઉપર બાજુની. હવે ધીરે ધીરે તે કણ સ્થાનાંતર કરીને ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 પર, એટલે કે તેનું સ્થાનાંતર કેવું થઈ જશે, શૂન્ય, એટલે પોતાના જગ્યા પર જ રહેશે. 0 સમયે તે પોતાની જગ્યા પર રહેશે. તેના માટે તેનો આલેખ દોરીએ તો શું થઈ જશે, ઓ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. તો ધીરે અહીંયા હતો, પછી એનાથી નજીક આવ્યો અને હજી નજીક આવે છે. પછી જ્યારે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 હોય ત્યારે તે પોતાના સ્થાન પર રહે તો તેને આ પ્રવેગની દિશા ઉપર તરફની હતી, એટલે કે આ પ્રવેગની દિશા સદિશ એ અને પી બિંદુએ વેગ કેટલો હતો, તો સદિશ વી આ બાજુ હતું, તો સદિશ વી માટે તેના માટે જો આપણે આકૃતિમાં, નાની આકૃતિમાં જોઈએ તો શું બતાવીએ કે આ સદિશ એ અને તેના માટેનો વેગ સદિશ વી છે. તો હવે આના ઉપરથી આપણે તાત્ક્ષણિક વેગ જોઈએ.
તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમયગાળો ડેલ્ટા ટી ના મૂલ્યને ઘટાડતા જઈએ. શું? સમયગાળો ઘટાડતા જઈએ તો કણ P1, P2 અને P3 મળે છે. તેના બિંદુઓ કયા મળે છે? P1, P2 અને P3 મળે છે, જે વેગના સદિશો છે. વેગના સદિશો છે. હવે આ જે વેગના સદિશો છે તેમનો દરેક કિસ્સામાં ડેલ્ટા સદિશ v સાથે સરવાળાના ત્રિકોણના નિયમને લગાવીએ તો તે કંઈક આ મુજબ થાય. દરેકમાં શું લગાયો? ત્રિકોણની રીતનો નિયમ લગાયો તો ડેલ્ટા સદિશ v મળે છે. તો પ્રવેગની દિશા જે છે તે જ ડેલ્ટા સદિશ v ની દિશા જોવાય છે. જે પ્રવેગની દિશા છે, પ્રવેગ ક્યાં છે? આ દિશામાં આપણો જોવાય છે. પ્રવેગ આ દિશામાં છે. એવી જ રીતે એ ડેલ્ટા સદિશ v ની દિશામાં મળે છે, એટલે કે ઉપર તરફની દિશામાં. તો અહીંયા આપણે લખી શકીએ કે પ્રવેગની દિશામાં જ ડેલ્ટા સદિશ v ની દિશા છે. બંનેની દિશા કેવી છે? એક જ છે, એટલે કે ડેલ્ટા સદિશ v ની દિશામાં જ હોય છે. જેમ જેમ ડેલ્ટા ટી એટલે કે તેનો સમયગાળો ઘટાડતા જઈએ છે તેમ તેમ ડેલ્ટા સદિશ v ની દિશામાં પણ બદલાતી જાય છે. તેની દિશામાં શું થાય છે? થોડો થોડો ફેરફાર. જો પહેલા જે ડેલ્ટા v હતું તે એકદમ અંદર હતું, પછી થોડું સીધું થાય છે, પછી તે સદિશ a ની દિશામાં જ થઈ જાય છે. તો અહીં લખી શકીએ કે જેમ ડેલ્ટા ટી નું મૂલ્ય ઘટતું જાય છે તેમ ડેલ્ટા સદિશ v ની દિશા પણ બદલાતી જાય છે. હવે આ દિશા બદલાય છે એટલે કે પ્રવેગની દિશા પણ શું થાય છે? બદલાય છે. માટે પ્રવેગની દિશા પણ બદલાય છે. આમ છેલ્લે જે આકૃતિ ડી છે, A, B, C અને D, એટલે કે આકૃતિ જે ડી છે તેમાં છેલ્લે પ્રવેગ કેટલો કરી દેવામાં આવે? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરી દેવામાં આવે તો તે લક્ષમાં આપણને શું મળે છે? તેનો સરેરાશ પ્રવેગ તેમજ તાત્ક્ષણિક પ્રવેગ જેટલો તેનો સરેરાશ પ્રવેગ એ તાત્ક્ષણિક પ્રવેગ એટલે કે તત્કાલીન પ્રવેગ જેટલો જ થાય છે. જે આકૃતિમાં આપણે બતાવ્યું છે.